વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળને લઈને આ સમાચાર। ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષામાં વધારો કરશે, પરીક્ષા ફીમાં વધારો કરશે તેવી જાણકારી મળી રહી છે। 111 રૂપિયાના બદલે હવે ઉમેદવારોને 500 રૂપિયા પરીક્ષા ફી તરીકે આપવા પડશે, ચૂકવવા પડશે। 111 રૂપિયાના બદલે હવે 500 રૂપિયા પરીક્ષા ફી નિયત કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળે આ નિર્ણય લીધો છે। પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે। જે સંસાધન ઉપલબ્ધ કરાવવામાં આવે છે વિદ્યાર્થીઓને તે મોંઘા હોવાથી કદાચ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરશે તેવી જાણકારી। 111 રૂપિયાના બદલે હવે 500 રૂપિયા ઉમેદવારોને ચૂકવવા પડશે। પરીક્ષા ફીમાં વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગૌણ સેવા પસંદગી મંડળે। તો ક્યાંક ઉમેદવારોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે 500 રૂપિયા હવે ઉમેદવારોને ચૂકવવા પડશે। 111ના બદલે પહેલા 111 રૂપિયા ચૂકવવામાં આવતા હતા। જે ગરીબ અને મધ્યમ વર્ગીય ઉમેદવારો છે તેમના માથે આ બોજો પડશે। અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયાની ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી ભરવા ઉમેદવારોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવી છે। અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હિરેન, શું વિગતો? જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હવે આ પરીક્ષામાં ઉમેદવારો દ્વારા જે ફી ભરવાની હોય છે તેની પ્રક્રિયા અને ફી બંનેમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે। આગામી 1 કે 2 દિવસ એટલે કે આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે। સૌથી મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી ઉમેદવારો પાસેથી રૂપિયા 111 પરીક્ષા ફી પેટે લેવામાં આવતા હતા, જેમાં વધારો કરી અને પસંદગી મંડળ દ્વારા સીધા રૂપિયા 500 કરી દેવામાં આવ્યા છે। અને જે અનામત કેટેગરીમાં આવે છે ઉમેદવારો તેમના માટે 400 રૂપિયા કરવામાં આવ્યા છે। તેના કરતા મહત્વની વાત એ છે દીપા કે અત્યાર સુધી ક્યારેય કોઈને રિફંડ નહોતું મળતું પરીક્ષા ફીમાં, પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ નક્કી કરવામાં આવ્યું છે કે જે ઉમેદવાર પરીક્ષા આપશે તેને એના જ એકાઉન્ટમાં પરીક્ષા ફી રિફંડ આપી દેવામાં આવશે, પરંતુ જે ઉમેદવારી નોંધાવા બાદ પરીક્ષાને આપવા નથી આવતા તેને આ ફી પાછી નહીં મળે। અત્યાર સુધીનો જે રેશિયો રહ્યો છે એની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓના જણાવ્યા મુજબ 4 લાખ, 7 લાખ, 8 લાખ જેવા ઉમેદવારો નોંધાવે છે ઉમેદવારી જે તે પરીક્ષાની અંદર, પરંતુ પરીક્ષા આપવા માટે માત્ર 2, 2.5 લાખ કે 3 લાખ ઉમેદવારો જ આવતા હોય છે, જેના કારણે વધારાનો ખર્ચ ગૌણ સેવા પસંદગી મંડળને થતો હોય છે। એટલે આ ખર્ચ અટકાવવા માટે થઈ અને આ પગલું લેવામાં આવ્યું છે। આ ઉપરાંત મહત્વનો ફેરફાર હવે એ કરવા જઈ રહ્યું છે પસંદગી મંડળ। અત્યાર સુધી પરીક્ષા ફી ભરવા માટે જે તે સેન્ટર ઉપર, બેંક ઉપર જવું પડતું હતું, પરંતુ હવે ઓનલાઈન ઓપ્શન ઉમેદવારોને ઉપલબ્ધ રહેશે, જેના કારણે ઓનલાઈન ફી ભરી શકાશે કે પેમેન્ટ દ્વારા ફી ભરી શકાશે। જીપે, ગૂગલ પે એ તમામ ઓપ્શન ઉમેદવારોને આપવામાં આવશે, જેથી કરી અને ભૂતકાળની અંદર પરીક્ષા ફી ભરવા માટે લાંબી કતારો લાગતી હતી, ક્યાંક ફી ભરવામાં મોડું થતું હતું અને એવી પણ ફરિયાદ ઉઠતી હતી કે પોતે લિમિટેડ સમય હોવાના કારણે ફી ના ભરી શક્યા। આવું કંઈ પણ ના બને એના માટે ફી ભરવા માટેના અનેક ઓપ્શન પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આપવા જઈ રહ્યું છે, ત્યારે અથવા તો આવતીકાલે આ અંગેની સત્તાવાર જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે। આભાર હિરેન જાણકારી આપવા માટે।